નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 માં સંસ્કૃત વિષયની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો લેવામાં આવનાર છે તેનું પેપર આપણે 50 ગુણનું આવશે અને 2 કલાકની અંદર આ પેપર આપણી શાળામાં પૂર્ણ કરવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા છો તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો મિત્રો મોકલી શકીએ। તો સૌપ્રથમ વિભાગ નંબર એ છે જેની અંદર વાત કરીશું તો નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા મિત્રો વિકલ્પમાંથી શોધીને લખવાના છે। તો અહીંયા તમને વિકલ્પ સ્વરૂપે પ્રશ્ન આપેલો છે કે અલસહ, તો અલસ એટલે મિત્રો આળસુ થાય છે એટલે થોડું છે એ નહીં આવે। બીજું છે કંદરહ, કંદરહ એટલે મિત્રો ગુફા થાય, કાંસકો ન થાય। એના પછીની વાત કરીશું મિત્રો, અહીંયા બીજો છે સુદુર્ભા સર્વ મનોરમા કિમ, તો સુદુર્ભા સર્વ મનોરમા વાણી। ત્રીજું છે સર્વે જનાઃ કીદૃશા ન ભવંતી, તો મિત્રો સર્વે જનાઃ વિચક્ષણાઃ ન ભવંતી। ત્રીજું કેચિત ખાલ્ગ્યા ઇતિ વા કેચિત ખાલ્ગ્યા ઇતિ, તો અહીંયા મિત્રો રિક્ત સ્થાન પૂર્તિમાં આવશે મંદાઃ અને અજ્ઞાઃ। પાંચમું છે વ્યવહારે કી ન પરિત્યક્તવે, તો મિત્રો વ્યવહારે વાણી પ્રયોગ નહીં પરિત્યક્તવ્ય, બરાબર। હવે આપણે આગળ વાત કરવાના છીએ। નીચે આપેલા જે શબ્દો છે એનો મિત્રો સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખવાના છે। તો અહીંયા મિત્રો તમને સ્ત્રીલિંગ શબ્દ 3 આપેલા છે, 3 શબ્દો આપેલા છે, તેમાં સ્ત્રીલિંગ શબ્દ છે માયા। 8મો પ્રશ્ન છે એમાં મિત્રો સ્ત્રીલિંગ શબ્દ છે મનોરમા, બરાબર મિત્રો। હવે આપણે આગળ વાત કરીએ ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દમાં લખો। બોલાવેલું એને અહુતમ કહેવાય છે। આગળ છે કૌંસમાં આપેલા શબ્દ રૂપમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલ્ગ્યા પૂર્ણ કરવાની છે। 10મો છે વાનરાહ ખાલ્ગ્યા દીક્ષુ તા દેવી વિચિન્વંતી, તો અહીંયા મિત્રો જવાબમાં આવે છે સર્વાસુ। વિભાગ બી ની વાત કરીશું તો વિભાગ બી ની અંદર મિત્રો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે। જેમાં મિત્રો 12મો પ્રશ્ન છે આ સંસાર ભિન્ન રુચિવાળો છે, કેવી રીતે? એનો જવાબ મિત્રો લખીએ તો આપણે આ રીતે લખી શકાય કે સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજા વ્યક્તિને ગમતી નથી। એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે। એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે। એના પછી 13મો છે સર્વિલક સકારને કેવો દંડ આપવાનું વિચારે છે, તો એના જવાબમાં લખીએ કે સર્વિલક સકારને બહુ કડક દંડ આપવાનો વિચારે છે। તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો, પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો, આને સૂળીના માચડે ઊભા રાખો અથવા કરવત વડે આને વહેરાવી દો। એના પછી 14મું છે ભટ્ટ મહારાજને શું સમાચાર આપે છે, તો જવાબમાં આપણે લખી શકીએ કે ભટ્ટ મહારાજને આ સમાચાર આપે છે કે ગાયોનું અપહરણ થયું હતું, તેનો સુખાંત થયો છે અને બધા ધાર્ત રાષ્ટ્રો એટલે કે કૌરવો નાસી ગયા છે। અથવામાં બીજો પ્રશ્ન પણ મિત્રો લખી શકાય, કબૂતરો કઈ રીતે ઝાડમાંથી મુક્ત થયા, તો મિત્રો જવાબમાં જોઈએ કે પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મૂષકરાજ વિહરણકની પાસે ગયા। ચિત્રગ્રીવના મિત્ર મૂષકરાજે પોતાના તીક્ષ્ણ દાંતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા અને આ રીતે કબૂતરો ઝાડમાંથી મુક્ત થયા। એના પછી મિત્રો આગળ છે પ્રશ્નો, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખવાના છે। 15મો પ્રશ્ન છે કે વસંતમાં યુવાનોના મનને કોણ હણે છે, તો મિત્રો વસંતમાં કોયલ પોતાના મધુર ટહુકાઓથી યુવાનોના સુંદર સ્ત્રીઓમાં રહેલા મનને હણે છે। 16મો છે 5 અક્ષય નિધિ ક્યાં ક્યાં છે, તો મિત્રો ચારિત્ર્ય, શૂરવીરતા, ઉદ્યમશીલતા, પંડિતાઈ અને સારા મિત્રો તે 5 અક્ષય નિધિ છે। નેક્સ્ટ પ્રશ્ન છે 17મો છે જાનકીનું અપહરણ કોણ કરે છે, શા માટે, તો મિત્રો જવાબમાં જોઈએ કે દશરથ પુત્ર રામે પોતાના વનવાસ દરમિયાન વિશાળ વનમાં શિકાર માટે દોડતા ઈચ્છા મુજબ રૂપ લેનારા તેમજ સુરવીર એવા ઘણા બધા રાક્ષસોને હણી નાખ્યા, પછી ખર અને દૂષણ નામના 2 મહારાક્ષસોને પણ મારી નાખ્યા। આમ જન્મસ્થાનમાં થયેલા આ વધ વિશે સાંભળીને ગુસ્સે થયેલા લંકાપતિ રાવણ જાનકીનું અપહરણ કરે છે। એના પછી આપણે વિભાગ સી ઉપર જઈશું। અહીંયા મિત્રો વિભાગ સી ની વાત કરીએ તો નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો। તો તમને એક ફકરો આપેલો છે, આ ફકરાની નીચે મિત્રો કેટલાક પ્રશ્ન આપેલા છે જેને આપણે ઉપરના ફકરામાં જોઈને લખવાના છે। જેમ કે પ્રશ્ન છે
કે કીદૃશી વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી, તો જવાબમાં લખી શકીએ કે વ્યવહારેપી પ્રવૃત્તા વાણી સર્વાન સમાન રૂપેણ ન સંતોષયતી। બરાબર મિત્રો, આગળ વાત કરીશું તો આવી રીતે મિત્રો બીજા પણ પ્રશ્ન આવી શકે છે। એના પછી નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। અહીંયા મિત્રો જોઈશું તમને ફકરો એક આપેલો છે, એનો અનુવાદ મિત્રો આવી રીતે થઈ શકે છે। અહીંયા ફકરો છે, એનો અનુવાદ કરીએ તો એવા પ્રકારના માણસોને જોઈને શું વ્યવહારમાં વાણીને પ્રયોગ ત્યજી દેવો જોઈએ? નાના શું પ્રાણીઓ છે એમ વિચારીને જવ વાવવામાં આવતા નથી? વવાય જ છે? ભિક્ષુકો ભિખારીઓ છે એમ વિચારીને શું તપેલીઓ ચૂલે ચડાવવામાં આવતી નથી? ચડાવાય છે તો આથી પોતાના સુરુચિપૂર્ણ વ્યવહાર વડે લોકોને આનંદિત કરવા માટે સંસ્કારપૂર્ણ વાણી સતત પ્રયોજવી જોઈએ। એના પછી મિત્રો નીચે આપેલા નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। તો અહીંયા તમને નાટ્યખંડ આપેલો છે, એનો ગુજરાતી ભાષામાં અનુવાદ મિત્રો આપણે આ રીતે કરી શકીએ। ઉત્તર છે કે અભિમન્યુ શસ્ત્ર વગરનો મારી ઉપર આવી ગયો, તેથી હું પકડાઈ ગયો। રાજા કહે છે, ઉતાવળ કરો, અભિમન્યુને જટ લઈ આવો। બૃહનલા કહે છે, કુમાર આ બાજુ આ મહારાજ છે, કુમાર તેમની પાસે જાઓ। બરાબર। અથવામાં મિત્રો બીજો પણ પ્રશ્ન મિત્રો ગદ્યખંડ પૂછી શકે છે, જેમાં દૌવારી કહ, બરાબર। તો આવી રીતે મિત્રો એનો ગદ્યખંડનો આપણે અનુવાદ કરીએ તો દ્વારપાળ સંન્યાસી ઘણું બોલ્યા, ધોબો અમે દ્વારપાળો બ્રહ્માની પણ અજ્ઞાની રાહ જોતા નથી। સંન્યાસી કહે, સારું માર્ગ બતાવ, મહારાજની પાસે જવા માગું છું। દ્વારપાળ, એ શક્ય નથી, સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો, રાત્રે જ નહીં। બરાબર। પછી પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા પણ તમે જોઈ શકો છો પદ્યખંડ આપેલો છે। બરાબર। એનો અનુવાદ આપણે કરીએ તો કે ભાઈ તપસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠતારાધિપતિ નભાન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વધનુ સ્મતામ। તો અનુવાદ થાય છે કે રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે। એના પછી અથવામાં બીજો પણ મિત્રો પંક્તિનો અનુવાદ થઈ શકે છે। અહીંયા પંક્તિ આપેલી છે, અનુવાદ છે કે આ વસંત વાવોના જળની મણીઓના કંદોરા ધારણ કરેલી તથા ચંદ્રની કાંતિવાળી સ્ત્રીઓને અને મોરથી લચી પડેલા આમ્ર વૃક્ષોને સૌંદર્ય પ્રદાન કરે છે। વિભાગ ડીની વાત કરીશું તો અહીંયા વિભાગ ડીમાં મિત્રો નીચે આપેલા રેખાંકિત શબ્દો સુધારીને સુવાચ્ય અક્ષરે ગદ્યખંડ ફરીથી લખવાનો છે। સુધારેલા શબ્દો રેખાંકિત કરવાના છે। તો અહીંયા મિત્રો તમને રેખાંકિત કરેલા શબ્દો છે એને આપણે સુધારીને અહીંયા ફરીથી ફકરો લખેલો છે। તો આવી રીતે મિત્રો તમને 4 ગુણમાં આ રીતે પૂછી શકે છે। શ્લોક પૂર્ણ કરવાની છે। શ્લોક પૂર્ણમાં પણ મિત્રો તમને અહીંયા 2 ગુણમાં શ્લોક પૂર્તિ કરવાની આવશે। જોઈએ તો દરિદ્રાય ધનમ ખાલ્યા ચ ભોજનમ। બરાબર। તો એની શ્લોક પૂર્તિ થાય કે દરિદ્રાય ધનમ દેયમ જ્ઞાનમ દેયમ જડાય ચ પિપાસિતાય પાનીયમ ક્ષુધિતાય ચ ભોજનમ। બરાબર। અથવામાં બીજો પણ મિત્રો અહીંયા પૂછી શકે છે, સ્નેહ કંધા સને। બરાબર। તો ખાસ મિત્રો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો। પછી નીચે આપેલા ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના સંસ્કૃત ઉત્તર લખવાના છે, એ પણ તમે અહીંયા મિત્રો જોઈ શકો છો। આવા પ્રશ્નો છે મિત્રો પૂછી શકે છે। બરાબર। અર્થ વિસ્તાર કરવાનો છે। અર્થ વિસ્તાર તમને મિત્રો પૂછેલો છે કે સોત્સાહના નાસ્તય સાધ્યમ નરાણા માર્ગરબ્ધા સર્વયંતા ફલાંતિ। બરાબર। ઉત્સાહી માણસોને માટે કંઈ અસાધ્ય નથી, યોગ્ય રીતે આરંભેલા બધા પ્રયત્નો સફળ થાય છે। એનો અર્થ વિસ્તાર પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ। ખાસ મિત્રો તૈયાર કરી લેજો। અથવામાં બીજો પણ અર્થ વિસ્તાર પૂછી શકે છે કે શત્રુનમ સમ્યગ વિજાનાતિ દુર્બલા એ બલિયસઃ ન તેસા ચાલ્યતી બુદ્ધિ શાસ્ત્રાર્થ કૃતિ નિશ્ચયા। કે જેઓ દુર્બળ હોય વધારે બળવાન શત્રુઓને સારી રીતે જાણે છે, તેમની શાસ્ત્રના અર્થ પ્રયોજનારા આધારે નક્કી કરાયેલી બુદ્ધિ હોય તો પણ ચલિત થતી નથી। એનો અર્થ વિસ્તાર પણ આપણે આવી રીતે કરી શકીએ છીએ। મિત્રો આ હતું તમારું મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન, જે તમારે ધોરણ 9ની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષા એટલે કે જે મિત્રો ફેબ્રુઆરી માસમાં લેવામાં આવનાર છે એનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન। અમે આશા રાખીએ છીએ કે તમને મિત્રો આ વિડીયો છે ખૂબ જ ગમ્યો હશે। મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા, અને ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ।
તો ચાલો મિત્રો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.